सीगा मुकामे कुळमाता અને યદુકુળ ગૌરવ ખત્રી ગજેસંગ દાદાના મંદિરના પ્રાંગણમાં યજ્ઞનું અનુષ્ઠાન કરવામાં આવ્યું હતું. આ યજ્ઞ દર 3 વર્ષે એકવાર થાય છે. સમગ્ર વિશ્વમાં આ યજ્ઞ ફક્ત 2 જ સ્થાને થાય છે, જુનાગઢ અને સીકા. કૃષ્ણવંશી યાદવોના કુળમાતા મહાસતી અનસુયાજી, આરાધ્ય દેવી વાહણવટી સિકોતેર માતા અને ગ્રામ માતા વેરાય માતાનો આ પવિત્ર યજ્ઞ છે, જેને ગામના પાદરે કુળમાતા અને યદુકુળ ગૌરવ ખત્રી ગજેસંગ દાદાના મંદિરના પ્રાંગણમાં યજ્ઞનું અનુષ્ઠાન કરવામાં આવે છે. બહાર ગામ રહેતા સીગામ ગાદીના યાદવો અને અન્ય ગ્રામજનો પણ આ યજ્ઞના સાક્ષી બને છે. આ યજ્ઞમાં ગાયનું શુદ્ધ ઘી હોમવામાં આવે છે, પરંતુ તે હોમવાની રીત અહીં કંઈક અલગ છે. યજ્ઞની આજુબાજુ 2 જળના ખંભે વાંસનો સ્તંભ રાખી મટકીમાં ઘી ભરીને તેની અખંડ ધાર યજ્ઞમાં પડવા દેવામાં આવે છે. ની માન્યતા અનુસાર જ્યાં સુધી માતા ધરતી તૃપ્ત ન થાય ત્યાં સુધી ઘીની ધાર અખંડ પડે છે, અને માતા ધરતી તૃપ્ત થતાં જ મટકીમાં ઘી હોવા છતાં પણ આપોઆપ તેની ધાર બંધ થઈ જાય છે. એક બૂંદ પણ પછી પડતી નથી. ત્યારબાદ આ મટકીને ગામના ગોસ્વામી ત્યાં લઈ જવામાં આવે છે, પરંતુ દર વખતની જેમ કૌતુક અહીં સર્જાય છે. મંદિરેથી ગામના ગોસ્વામીના ઘર સુધી મટકી લઈ જતા ઘીની એક બૂંદ પણ પડતી નથી, પરંતુ ગોસ્વામીના ઘરના ઉંબરે પગ મૂકતાથી ઘીની ધાર પુનઃ પડવા લાગે છે. 8મી સદીથી સી ગામમાં યજ્ઞ ચાલ્યો આવે છે, પરંતુ આ રહસ્ય હજી સુધી વણ ઉકેલાયું છે, કેમ કે તર્કની સીમા જ્યાંથી પૂર્ણ થાય છે ત્યાંથી શ્રદ્ધાની સીમાનો જ પ્રારંભ થાય છે. આ યજ્ઞ સાથે અનેક શ્રદ્ધાળુઓની આસ્થા જોડાયેલી છે, અને તેથી જ હોમ માટે શુદ્ધ ઘી સહુ દાન કરે છે. દર 3 વર્ષે ભાદ્રપદ માસમાં યોજાતો આ યજ્ઞ યદુવંશ અને સમગ્ર સી ગામ માટે અત્યંત કલ્યાણકારી છે, જે આ વર્ષે 16/9/2024 સોમવારના રોજ યોજાયો હતો.